મીનાક્ષીબેન ગાંધી. વાર્તા રે વાર્તા, વાગો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાઓને સમજાવતા. એક છોકરો રીસાણો, કોઠી પાછળ રીસાણો, કોઠી પડી આડી, છોકરાએ રાડ પાડી, હવે આપણા દેશ છે હિનાબેન ઠાકર રામજા સરના પ્રિન્સિપાલ છે અને આપણા આવી મેમ્બર છે. થેન્ક યુ. પહેલા તો આ મેમ્બરમાં આજે અમને ઇન્વાઇટ કરવા બદલ થેન્ક યુ સો મચ. બહુ આનંદ થયો. ફર્સ્ટ ટાઈમ આ સિનિયર સિટીઝનમાં પણ મજા આવી એમ થયું કે બસ થઈ જ જવું પડશે નેક્સ્ટ ટાઈમ મેમ્બર. અત્યારની જનરેશન પ્રમાણે કોઈ પણ રિલેશનમાં અંકલ અને આંટી બે જ શબ્દ બચ્યા છે. કાકા મામા માસા ફુવા એવું કહીએ તો આ જનરેશન સમજતી નથી. સેમ કાકી મામી માસી કહીએ તોય નથી સમજતા. અંકલ અને આંટી બે જ શબ્દો આ જનરેશન પાસે છે. પણ આપણી વખતે આ બધા જ શબ્દો હતા અને દરેકે દરેકને આપણે જુદા પાડતા હતા. તો એ વખતનું આવું એક નાનકડું બાળગીત કે આપણે કેવી રીતે લોકોને શીખવાડતા હતા. સોની પોળમાં થાતો સોર, સિપાઈ મળ્યા સામા, મમ્મીના ભાઈ તે મામા, મામા લાવે ચુપચુપકા, પમ્મી માટે લાવે સાડીના રંગ પાકા, પપ્પાના ભાઈ તે કાકા, કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, પપ્પાની બેન તે ફોઈ, ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, મમ્મીની બેન તે માસી. થેન્ક યુ. ખૂબ મજા આવી. બધાએ સરસ ગાય, પણ એક અત્યારની જે સિઝન આવેલી છે ને એની કવિતા કોઈને મગજમાં નહીં આવી. આપણે નાના હતા ત્યારે 5 વર્ષથી અંદર ત્યારે આપણી માં ગાતી ને આપણે શીખવતી. બહુ સિમ્પલ છે અને બહુ નાની છે. આવ રે વરસાદ, આવ રે વરસાદ, દેવરિયો વરસાદ, ઊંડી ઊંડી રોટલી ને કારેલાનું શાક, નઠારાની છોકરીને ડેકે તાણી, ખાવું હોય તો કા ને તો ઢેડ વાળી જા. અચ્છા, હમણાં જ 2 દિવસ પહેલા સાંભળેલી છે કાચી પટ્ટી, યાદ હશે કહું છું કવિતા. આ 2 બિલાડીની વાત કરી દીધી. બિલાડી જાડી ને દૂધ ખાય છે, ત્રીજી બિલાડી આવી. એક બિલાડી જાડી, તેણે પેલી જીન્સની પેન્ટ. એક બિલાડી જાડી, તેણે પેલી જીન્સની પેન્ટ. પેન્ટ પહેરીને ફરવા ગઈ, તળાવ કાંઠે ફરવા ગઈ. તળાવમાં તો મગર, મગરે જોઈ બિલ્લીબાઈને, બિલ્લીએ જોઈ મગરભાઈને. મગરભાઈના મોઢામાં આવ્યા પાણી. બિલ્લીબેન સમજી ગયા. સાણા હતા બિલ્લીબેન, ઘરે ગયા. બીજે દિવસે આજ બિલ્લી જીન્સ પહેરીને ફરી પાછી ફરવા ગઈ. પણ ઘરે એક રાતમાં એક બીજી કપડાની બિલ્લી બનાવી દીધી. શું? બિલ્લી હોશિયાર થઈ ગઈ એટલે એણે બીજી કપડાની બિલ્લી બનાવી દીધી. આ કપડાની બિલ્લી બનાવી અને એ લઈને ગઈ. તો બિલ્લીબેન પાછા જીન્સ પહેરી અને તળાવને કાંઠે ફરવા ગયા.
અને જે હાથમાં જે લુગડાની જે કપડાની જે ઢીંગલી હતી ને એ ઢીંગલી એને ફેંકી તળાવમાં. મગર તો એકદમ મોઢામાં પાણી આવતા હતા એટલે જોઈને સીધી ઢગલીને મોઢામાં નાખી. પણ બિલ્લીબેન હતા ચતુર. બિલ્લીબેને કપડાની ઢીંગલીની અંદર ભર્યા હતા પથ્થર. મગરભાઈએ બિલ્લી ખાધી અને બધા દાંત પડી ગયા. મગરભાઈ થઈ ગયા બોખા. તળાવમાં બધા પ્રાણીઓ કહેવા માંડ્યા મગરભાઈ છે બોખા, મગરભાઈ છે બોખા. આજે પરમજી છે સાંભળેલી કવિતા છે. હવે કાલે રહો ને, કાલે રહો જો હવે ઇનામ નહીં મળે. જ્યારે હું મુકાનમાં કામ કરતો હતો તે વખતે ગુજરાતી જરા જુદી ઢંગમાં કહેતા હતા આ લોકો, કાઠિયાવાડી સ્ટાઇલમાં. કે ધારો કે સાંભળોની જગ્યા હાંભળો એવા. તો અમારા મીટિંગમાં અમારા ઉપર ઘણા ક્વેશ્ચન્સ આવતા હતા અને આ તો મીટિંગ કરીને હું આવું તો મારો બોસ અશોક મહેતા, તો લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હતા, એ હંમેશ પૂછે કે સિંહ કે શિયાળ. તો મને લાગતું હતું કે સિંહ તો સારું હશે, શિયાળ. એટલે હું હંમેશ કહેતો કે સિંહ. પછી આ પ્રવીણભાઈની સ્ટોરી સાંભળ્યા પછી હવે કોઈ મને પૂછશે કે સિંહ કે શિયાળ, તો હું કહીશ શિયાળ. ધીરેનભાઈ, હા આવો બાપુ બોલે પેલા અરે આંબળો તો ખરા, એમાં પછી એ બી આવશે. આના જવાબ આપજો મને બધા. પેલા આવે ઉખાણાની રમત બહુ રમતા. એક તો એમ કે એક જનાવર કેવું, 3 માથા અને 10 પગ. કેટલા? 10 પગ. અને એ પૂંછડે પાણી પીવે. બોલો. દીવો. દીવો. 3 માથા અને એને 10 પગ અને એ જનાવર પૂંછડે પાણી પીવે. જો હું સિમ્પલ જવાબ આપી દઉં. આપણે તમે જોયું ને ગામડાઓમાં કોસ હોય, ખેતરમાં પાણી પીવડાવે ને તો બળદ આગળ 2 બળદ હોય, એના ઉપર એક બેઠો હોય અને બળદને ચલાવે અને કોસ પાછળથી કૂવામાંથી પાણી કાઢે, એટલે પૂંછડું કહેવાય. એટલે આ એમ છે. બીજી એક છે સિમ્પલ. એમ પૂછવામાં આવે કે તમે કાળા થાંભલામાં બાદ પાડી દો, કેવી રીતે પાડશો? તો સિમ્પલ છે. 15 પગથિયા ચડવા, 15 પગથિયા ઉતરવા, ચાલતા ચાલતા રાત પડી અને કાળા થાંભલામાં બાદ પડી. સિમ્પલ. આમાં કાંઈ નથી. 15 પગથિયા ઉતરવા, 15 પગથિયા ચડવા, ચાલતા ચાલતા રાત પડી, કાળા થાંભલામાં બાદ પડી. બોલો. પછી તમે બધા સાથે ગાજો. થોડુંક આવડે છે. આપણે પંખીડા વિશે પણ આનો જવાબ તો દ્યો. હા, કાળા ચાંદલામાં પાડી દીધી ને. હું તમને એક બીજું એક પક્ષીઓનું એના માટે કલાપીનું છે મારા ખ્યાલથી. રે પંખીડા સુખથી ચલજો, ગીતવા કાઢી ગાજો, સામે આવા મુજથી ડરીને કે લચકો ઉડો છો, જો ડરો તો જરૂર ડરજો. આગળ પછી નથી આવડતું.
ગાય તેવો જ હું છું. મજા આવી બાપુ. આપણે જેઠાભાઈ આપણી સાથે છે અને જેઠાભાઈ આપણે થોડા હટીને આવી જાઓ. ગુજરાતી સ્તવન ગાશે, બહુ સરસ ગાય છે એટલે એમને આપણે સાંભળીએ. તમે મન મૂકીને વળ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વળ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મુશળધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. હજાર હાથે તમે લીધું પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાયો તો અમને અંગારી. તમને અમૃત થઈને વરસ્યા, અમે વિષ્ણુના ઘૂંટડે સ્પર્શ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. શબ્દ સમજે સાત આપે એવી તમારી વાણી. એ વાણી પાવન તારે અમે કદી ન પીછાણી. તમને મેરામણ થયું ક્યાં, અમે કાંઠે આવી અટક્યા. તમને મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. સ્નેહની ગંગા તમને વહાવી, જીવન નિર્મળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જલાવી, આત્મોજ્વલ કરવા. તમે સૂરજ થઈને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મુશળધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. જો આપણે ગુજરાતી સબ્જેક્ટ એટલા માટે લીધો છે, માતૃભાષા દિવસ ગયો 21 તારીખે, તો એને ધ્યાનમાં રાખીને જ આપણે આ ગુજરાતી કાર્યક્રમ રાખ્યો. આપણે આ જે 10 આંગળી છે ને એનો શું યુઝ છે એ હું તમને ટ્રાય કરું છું. પાંચે આંગળી મારા કામરી રે, મારા રાજની રે, એકે નથી ના કામની રે. પાંચે આંગળી મારા કામની રે, મારા રાજની રે, એકે નથી ના કામની રે. પહેલી કહે કે હું બહુ કામની, પહેલી કહે કે હું બહુ કામની. રસ્તો બતાવું મારા રાજનો રે, મારા દેવનો રે, એકે નથી ના કામની રે. બીજી કહે કે હું બહુ કામની, બીજી કહે કે હું બહુ કામની. બાળા ફેરું છું મારા રાજની રે,
મારા દેવરી રે એકે નથી ના કામની. ત્રીજી કહે કે હું બહુ કામની, ત્રીજી કહે કે હું બહુ કામની. ચંદન ઘોડું છું મારા રાજનો રે, મારા દેવનો રે એકે નથી ના કામની રે. ચોથી કહે કે હું બહુ કામની, ચોથી કહે કે હું બહુ કામની. પથ્થર ઉપાડું મારા રાજનો રે, ગિરિરાજનો રે એકે નથી ના કામની. અંગૂઠો કહે કે હું બહુ કામનો, અંગૂઠો કહે કે હું બહુ કામનો. તિલક કરો મારા રાજનો રે, મારા દેવનો રે એકે નથી ના કામની રે. પાંચે કહે કે હું બહુ કામની, પાંચે કહે કે હું બહુ કામની. કોળિયો ભરાવું મારા રાજને રે, મારા દેવને રે એકે નથી ના કામની રે. દસે કહે કે હું બહુ કામની, દસે કહે કે હું બહુ કામની. ઓવાળા લો મારા રાજના રે, મારા દેવના રે એકે નથી ના કામની રે. હથડી કહે કે હું બહુ કામની, હથડી કહે કે હું બહુ કામની. તાળી પાડું છું મારા રાજની રે, મારા દેવની રે એકે નથી ના કામની રે. થેન્ક યુ સરીબેન, મજા આવી ગઈ. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.